નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે સીમિત પ્રક્રિયક। તત્વયોગમિતીય ગણતરીઓ આપણે કરી ચૂક્યા છીએ। હવે સરસ મજાનો આપણો ટોપિક છે સીમિત પ્રક્રિયક, જેની અંદર આપણે લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક શું છે એની ચર્ચાઓ કરવાની થશે। લિમિટિંગ રિએજન્ટ, ટૂંકમાં એને LR આપણે કહેશું કે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પ્રક્રિયક નું પ્રમાણ જરૂરિયાત કરતા ઓછું આપેલું હોય તો પ્રક્રિયાને અંતે તે સંપૂર્ણ વપરાઈ જાય છે, તેને સીમિત પ્રક્રિયક કહેવાય છે। બીજો પણ છે કે એમાં અધિક પ્રક્રિયક, એક્સેસ રિએજન્ટ, અધિક એટલે વધુ એટલે એક્સેસ, જેને આપણે ER કહેશું। રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયક નું પ્રમાણ વધુ હોય છે તે પ્રક્રિયામાં અંતે થોડા પ્રમાણમાં બાકી રહી જાય છે, બચી જાય છે, તેને અધિક પ્રક્રિયક કહે છે। શું છે આ મુદ્દો? જેમ કે ઘણી વખત આપણે એક સરસ એક્ઝામ્પલ લઈએ કે આપણે ભજીયા ખાવા બેઠા છે અને સાથે આપણને શું જોઈએ? ચટણી જોઈએ। આ બે આપણા પ્રક્રિયકો છે। આપણી જરૂરિયાત શું છે? બધાની અલગ અલગ હોય, કોઈને વધુ ચટણી જોઈએ, કોઈને ઓછી જોઈએ। પણ ધારો કે તમે 5 ભજીયા ખાઓ, એની સામે તમારે ચટણી કેટલા મિલી જોઈએ છે? તો કે 5 મિલી ચટણી જોઈએ છે। 5 ભજીયાની સામે તમારે 5 મિલી, આ રાસાયણિક પ્રક્રિયા આપણી ખાવાની છે એની જરૂરિયાત છે। હવે ઘણી વખત વધુ ઓછું થઈ શકે, જેમ કે તમને 5 ભજીયા આપવામાં આવે અને સામે તમને 4 મિલી ચટણી આપવામાં આવે, તો ઘટના શું ઘટશે? તો કે 4 ભજીયાની સામે 4 મિલી ચટણી છે એ ખવાઈ જશે અને એક ભજીયું જે છે એ બાકી રહી જશે। તમને 4 જ મિલી ચટણી આપી છે તો 2, 3 અને 4 ભજીયા તમે ખાશો, 4 મિલી ચટણી પૂરી થઈ જશે, પછી એક ભજીયું બાકી રહી જશે। તો અહીંયા શું થયું? ચટણી ઘટી, એને સીમિત પ્રક્રિયક કહેવાય। શું કહેવાય એને? સીમિત પ્રક્રિયક કહેવાય। ઘટ્યું છે એને, ઉલટું થાય। તમને ચટણી હું ઢગલો એક આપી દઉં છું, 4ના બદલે હું તમને ચટણી આપી દઉં 40 મિલી અને ભજીયા 5 જ આપું, તો તમે એક ભજીયા સાથે 1 મિલી, બીજા ભજીયા સાથે બીજું મિલી, ત્રીજા ભજીયા સાથે ત્રીજું, ચોથું, પાંચમું, 5 ભજીયાથી 5 મિલી ચટણી વાપરશે, 35 મિલી ચટણી પડી રહેશે, ત્યાં ભજીયા ખૂટી જશે। તો આ સીમિત પ્રક્રિયક કોણ થઈ ગયો? ભજીયું। જે ઓછું છે એને સીમિત કહેવાય ને વધુ છે એને અધિક પ્રક્રિયક કહેવાય। તો આવી રીતે પ્રક્રિયામાં પણ ઘણીવાર એવું થાય, એકની સાપેક્ષ બીજાનું પ્રમાણ વધુ કે ઓછું હોઈ શકે। જો સાંભળજો, અહીંયા શું થશે? તો કે 5 મિલી બે ખવાઈ જશે, 5 મિલી ચટણી અને 5 ભજીયા ખવાઈ જશે અને 35 મિલી ચટણી જે છે એ પ્રક્રિયાને અંતે બાકી રહેશે। હવે ગમે એટલી ચટણી હોય, હવે આગળ ખવાશે નહીં, કારણ કે ભજીયા ખૂટી ગયા છે, પ્રક્રિયા બંધ થઈ જાય। એટલે પ્રક્રિયામાં ગણતરી હંમેશા કોની સાપેક્ષ કરવાની? જે ઓછો હોય એની સાપેક્ષ કરવાની, કારણ કે ખૂટી જાય એટલે પ્રક્રિયા બંધ થઈ જાય।
ભજીયા ખૂટે પછી એકલી ચટણી આપણે ખાતા નથી, આપણે કદાચ એ ખાઈ જાય મફતની જે ખાઈ લઈએ એમ કરીને, પણ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકો એક ખૂટે પછી બીજો એકલો ક્રિયા કરતો હોતો નથી. માટે તમારે અહીંયા ખાસ મગજમાં રાખવાનું છે સીમિત પ્રક્રિયકોની બાબતમાં કે જે ઓછો હોય એ પૂરો થાય એટલે પ્રક્રિયા બંધ થાય. તો પ્રક્રિયા કેટલી થાય? ઓછો પ્રક્રિયક જેટલો હોય એટલી પ્રક્રિયા થાય. વધારાનો પ્રક્રિયક પછી બીજો છે પડ્યો રહે પણ પ્રક્રિયા નહીં પામે. એટલે કેલ્ક્યુલેશન હંમેશા સીમિત પ્રક્રિયકની સાપેક્ષ કરવાની. એ જેટલો હોય એટલી ક્રિયા થાય, અધિક પ્રક્રિયક જેટલી ક્રિયા ન થાય. પછી ઓલો સીમિત પ્રક્રિયક લિસ્ટ રિએજન્ટ છે એનું કેલ્ક્યુલેશન કેમ કરવાનું? તો કે મોલ ભાગ્યા એનો શું કરવાનો? સહગુણક કરવાનો. મોલ ભાગ્યા તમે સહગુણક કરશો, આ ઓછો તે તમારો સીમિત પ્રક્રિયક કહેવાય. ફોર એક્ઝામ્પલ એક રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ. બે NaOH વત્તા H2SO4 gives Na2SO4 plus H2O. અહીંયા તમને એવું કહી દીધું છે, રકમમાં એવું કહી દીધું છે, આપણે એક્ઝામ્પલ લીધું છે માત્ર, કે આ તમને 40 ગ્રામ આપ્યો છે અને આ તમને 98 ગ્રામ આપી દીધું છે. તો પહેલાં તો આપણે બેના મોલ ગણી લઈએ. એના મોલ આપણે ગણવા માટેનું આપણું સમીકરણ શું છે? તો કે વજનના છેદમાં અણુભાર. NaOH નો અણુભાર 40 છે અને સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 છે. તો અહીંયા આના મોલ 1 આવ્યા અને આના મોલ પણ કેટલા આવ્યા? 1 આવ્યા છે. હવે લિસ્ટ રિએજન્ટ ગણવા માટે આપણે શું કરીએ? મોલના છેદમાં સહગુણક કરીએ છીએ. તો NaOH માટે તમે મોલ 1 છે ને સહગુણક 2 છે, અને સલ્ફ્યુરિક એસિડ માટે મોલ 1 છે ને સહગુણક 1 છે. તો આનો જવાબ 0.5 આવશે અને આનો જવાબ 1 આવશે. આ કોના માટે આપણે ગણ્યું? NaOH. આ કોના માટે આપણે ગણ્યું? સલ્ફ્યુરિક એસિડ. તો કોણ નાનો છે? NaOH નો લિસ્ટ રિએજન્ટ L છે, નાનો છે. એટલે NaOH સીમિત પ્રક્રિયક થઈ ગયો. અહીંયા કોણ સીમિત પ્રક્રિયક થઈ ગયો? NaOH કેવો થઈ ગયો? સીમિત પ્રક્રિયક થઈ ગયો છે. આ સહગુણક શું છે? રાસાયણિક પ્રક્રિયામાં આગળ જે આંકડો હોય ને સહગુણક કહેવાય. મોલ ભાંગા એ સહગુણક કરો. બેયના મોલ તો એક એક આપ્યા હતા, પણ NaOH નો સહગુણક કેટલો હતો? 2, એટલે 1/2. અને H2SO4 નો સહગુણક કેટલો હતો? 1, તો 1/1. અહીંયા જવાબ 1 આવ્યો ને અહીંયા જવાબ અડધો આવ્યો. જેનો જવાબ ઓછો હોય સીમિત પ્રક્રિયક થાય. અને પછી દાખલામાં જે પૂછાય એ સીમિત પ્રક્રિયકની સાપેક્ષ ગણવાનું, બીજાને અડવાનો જ નહીં. દાખલા તરીકે જો એવું તમને પૂછી નાખવામાં આવે કે અહીંયા બનતા Na2SO4 નું વજન અને અહીંયા બનતા પાણી છે એનું કદ તમે ગણો. તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈને આપણને ખ્યાલ આવે છે. એ સીમિત પ્રક્રિયક કોણ છે? NaOH. એટલે બધી કેલ્ક્યુલેશન કોને લઈને ગણવાની? NaOH. તો આના 2 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ વપરાય ત્યારે આનો 1 મોલ બને અને ત્યારે આનો પણ કેટલો મોલ બને? 1 મોલ. આ પ્રક્રિયા પરથી અહીંયાથી 2 1 1 1 એવી આપણને ખબર પડે છે. આના કેટલા ગ્રામ વજન આપ્યું છે? 40. આનું કેટલું ગ્રામ વજન આપ્યું છે? 98 ગ્રામ. ચાલીસ ભાગ્યા 40 એટલે આનો આપ્યો છે કેટલો મોલ? 1, જે આપણે એ ગણી શકીએ છીએ. આનો 98 ભાગ્યા 98 એટલે આનો પણ કેટલો મોલ આપ્યો છે? 1. પણ આને તો આપણે ધ્યાનમાં લેવાનો જ નથી. આપણે માત્ર NaOH ને જ ધ્યાનમાં લેવાનો છે. જે 40 ગ્રામ આપ્યો ભાગ્યા એનો અણુભાર એટલે એ કેટલા મોલ થયો? 1 મોલ. તો આપણે કેલ્ક્યુલેશન અહીંયાથી કરવાનું છે હવે કે 2 મોલ NaOH ત્યારે 1 મોલ Na2SO4. પણ આપેલો કેટલો છે? 1 જ મોલ. તો 1 મોલ NaOH કેટલા મોલ Na2SO4 આપશે? તો આ કેલ્ક્યુલેશનનો જવાબ થાય છે 1 × 1/2 એટલે 0.5 મોલ Na2SO4.
हवे एनुं दळ बराबर शुं थाय मोल गुणिया अणु भार। मोल केटला एवा 0.5 अणु भार केटलो छे गणવો पड़े 23 दू 46 सल्फरનું 32 16 4 64 6 ने 6 ने 4 10 ने 2 12 નો બગડો 1 આવ્યા 6 ને 7 ને 3 10 ને 4 14 142 અને એનું અડધું કરો 71 ગ્રામ જવાબ આવે અહીંયા। पाणी केटलू बनशे पाणी अहींया पाणी छे वराळ नथी ध्यान राखजो। बे मोले 1 मोल तो अर्धा मोले केटलो मोल अहींया पण ईज थशे। H2 में केल्क्युलेशन मोल नु तो ओला जेवुं ज थाय ने अहींया 2 मोल वपराय एने होय ज तो 1 मोल पाणी बने छे पण एक्चुअल में अहींया 1 ज मोल एने होय ज वपराय तो पाणी केटलू बनशे तो के पाणीना मोल केटला आवशे अहींया पण 0.5 मोल। हवे एनुं वजन केटलुं थाय पाणीनुं तो वजन माटे मोल गुणिया शुं करवुं पड़े अणुभार। मोल केटला एवा 0.5 अणुभार केटलो छे 18 एटले 9 ग्राम थाय। सॉरी उतावळ थई गई 9 अलगथी लखीए ने ग्राम अलगथी लखीए 9 ग्राम पाणी थाय। हवे कद गणीए घनतानुं समीकरण घनता बराबर दळना छेदमां शुं होय कद होय तो कद बराबर शुं थाय तो कि दळना छेदमां घनता थाय। हवे पाणीनी घनता 1 छे दळना छेदमां घनता पाणीनी घनता 1 छे એટલે 9 ग्रामनो जवाब केटलो आवे 9 मिली आवशे कारण के पाणीनी घनता 1 छे। अहींया पाणीनी वराळ नथी आ पाणी पाणी छे એટલે આવી રીતે ગણવું પડે એનું કદ। ચાલો એના જેવો જ બીજો એક ક્વેશ્ચન સરસ મજાનો આપણે ગણીશું કે 1 મોલ H2 0.5 મોલ Cl2 સાથે પ્રક્રિયા કરે તો કેટલું HCl बनावे। ध्यान आपजो ये खास 1 मोल H2 0.5 मोल Cl2 साथे प्रक्रिया करे तो केटला मोल HCl बनशे। तो पहला तो આપણે પ્રક્રિયા લખી નાખીએ કે H2 વત્તા Cl2 gives 2HCl। આ બધાના સહગુણક કેટલા કેટલા છે 1 1 છે। હવે આનો મોલ 1 આપ્યો નાનો મોલ 0.5 આપ્યો મોલ ભાંગા સહગુણક સહગુણક તો બેયનો 1 1 જ છે એટલે અહીંયા 0.5 જવાબ આવ્યો અને અહીંયા 1 આવ્યો જેનો જવાબ ઓછો એ સીમિત પ્રક્રિયક લિસ્ટ રિએજન્ટ ગણાય। હવે પાછું લખીએ H2 વત્તા Cl2 gives 2HCl। જો ધ્યાન શું રાખવાનું હવે પછી હાઇડ્રોજનને ભૂલી જવાનું જે સીમિત હોય ગણતરી એના આધારે જ થાય। તો અહીંયા શું દેખાય છે કે જો આનો 1 મોલ વપરાય તો આના કેટલા મોલ બને એમ છે 2 પણ આનો આપેલો મોલ કેટલો છે તો કે 0.5 મોલ વપરાય તો આ કેટલું બનશે। હવે એનો જવાબ ગણવાની જરૂર નથી 2 ગુણ્યા અડધું એટલે जवाब केटलो आवे 1 मोल आवे गणतरी करवानी जरूर नहीं। आ सिंपल केल्क्युलेशन करी सकीए। हवे थोड़ुं अघरू करीए आपणे के 24 गुणिया 10 થી 23 SO2 ना अणु छे 128 ग्राम SO2 साथे प्रक्रिया करे तो उद्भवता SO3 નું દળ કદ બંને ગણવાનું છે। क्वेश्चन અહીંયા લખી નાખું છું 24 ગુણ્યા 10 ની 23 आटला शू SO2 अणु 128 ग्राम कोनी साथे ऑक्सीजन साथे क्रिया करे तो उद्भवता कोण उद्भवे छे अहींया सल्फर ट्रायोक्साइड नु दळ अने कद बंने आपणने गणो एम कही दीधुं छे। तो पहला तो आपणे बेयना मोल गणी लईए 24 गुणिया 10 ની 23 ना छेदमां 6.022 गुणिया 10 ની 23 એટલે અપ્રોક્સિમેટલી આ કેટલા મોલ થઈ ગયા છે 4 અને ઓલાના મોલ ગણી લઈએ પાણીના 18।
7.11 મોલ કોણ છે? ઓક્સિજન છે. હવે આપણે 24 ભાગ્યા 6.022 એક્ઝેક્ટ કરીએ તો એ 3.98. આપણે 4 રાઉન્ડ ફિગર રાખીએ, કંઈ વાંધો નહીં, ચાલશે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ કે SO2 વત્તા O2 gives SO3. કાં તો તમે અહીંયા બે જગ્યાએ બગડો કરી શકો, અથવા ત્યાં તમારે બગડો ન કરવો હોય અહીંયા 1/2 પણ કરી શકાય, આવું પણ ચાલે. અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન, એક પરમાણુ ઘટે એટલે અડધો અણુ લઈ શકો તમે. હવે લિસ્ટ રિએજન્ટ ગણી લઈએ આપણે. લિસ્ટ રિએજન્ટ ગણવા માટે આપણી પાસે શું છે? LR ગણવા માટે આપણી પાસે સમીકરણ શું છે? મોલ ભાગ્યા સહગુણક. અહીંયા પણ મોલ ભાગ્યા શું કરવાનું? સહગુણક. અને મોલ કેટલા આપ્યા છે? તો કે 4. સહગુણક 1 છે. અને મોલ કેટલા છે? તો કે 7.11 ભાગ્યા એનો સહગુણક 1/2 છે. બગડો ક્યાં જાય? ગુણાકારમાં જાય. 7 દુ 14 વધી જ જાય. આ તમારો લિસ્ટ રિએજન્ટ થઈ ગયો. કોણ? SO2 લિસ્ટ રિએજન્ટ છે. એટલે પ્રક્રિયા આપણે પાછી લખીએ. આને તો ભૂલી જ જવાનું, જે ઓછો હોય એની સાપેક્ષ જ નિપજ બનાવવાની. તો આ 1 મોલ વપરાય તો આ 1 મોલ બને છે, આ 1 મોલ વપરાય તો આ કેટલા મોલ બને છે? 1 મોલ બને છે. તો આના 4 મોલ વપરાય તો આના કેટલા મોલ બને? તો કે 4 મોલ બને. સરળ કેલ્ક્યુલેશન છે. હવે દળ બરાબર શું છે? મોલ ગુણ્યા અણુ ભાર. મોલ 4, અણુ ભાર SO3 નું કેટલું? તો કે 32, અને ઓલાનું 32, 64 અને 16, 80, 8 ચોખ્ખું 32, 320 ગ્રામ. અને બીજું શું પૂછ્યું છે? એનું કદ. વાયુ છે. વાયુનું કદ મોલ ગુણ્યા શું કરીને ગણી શકાય? 22.4. 4 ગુણ્યા 22.4, 22.4 ગુણ્યા 4 ઇઝીલી થાય 89.6 લીટર. એના જેવો જ એક દાખલો છે. 1 ગ્રામ મેગ્નેશિયમ 0.56 ગ્રામ ઓક્સિજન સાથે દહન પામે તો કોણ બચશે અને કેટલો બચશે? શું છે ક્વેશ્ચન? કે 1 ગ્રામ મેગ્નેશિયમ 0.56 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કયો પ્રક્રિયક કેટલા પ્રમાણમાં બાકી રહે છે? ક્વેશ્ચન લખી દઈએ આપણે. બે વસ્તુ આપી દીધી, મેગ્નેશિયમ અને ઓક્સિજન એકબીજા સાથે ક્રિયા કરે છે. તો પહેલાં રાસાયણિક પ્રક્રિયા આપણને મગજમાં હોવી જોઈએ કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે ક્રિયા કરે ત્યારે MgO નામનો ઓક્સાઇડ બનાવે. આવું આપણે 11 સાયન્સમાં નેક્સ્ટ ચેપ્ટરની અંદર 3જા પાઠમાં આપણે ભણવાનું થશે કે આ સંયોજન કઈ રીતે તત્વયોગમિતિ MgO બને છે. તો એક મેગ્નેશિયમ, અહીંયા 2 ઓક્સિજન 1 ઓક્સિજન છે. અહીંયા કાં તો તમે અડધું કરી દો અથવા તો 2 જગ્યાએ 2 લગાડી દો. આપણે અડધું કરી દઈએ તો થઈ જાય ને, અડધો અણુ એટલે 1 પરમાણુ, બેલેન્સ થઈ ગયું છે. અહીંયા આપણને શું ખબર પડે? તો કે આનો 1 અણુ અને અડધા અણુ સાથે પ્રક્રિયા કરે નિપજનું 1 અણુ બનાવે છે. અથવા આપણે એ લખી શકીએ કે 1 મોલ 1/2 મોલ સાથે પ્રક્રિયા કરે અને આનો 1 મોલ છે બનાવે છે. હવે આપણે એકચ્યુઅલ જે આપેલી વસ્તુ છે એના પરથી આપણે પહેલાં તો મોલની ગણતરી કરી લઈએ. મેગ્નેશિયમ કેટલા ગ્રામ આપ્યું? 1 ગ્રામ. એનો અણુ ભાર કેટલો છે? પરમાણુ ભાર કેટલો છે? 24. એના મોલ ગણીએ છીએ આપણે અહીંયા. આનું આપેલું વજન કેટલું છે? 0.56 ભાગ્યા એનો અણુભાર ઓક્સિજનનો કેટલો હોય? 32. તો બંનેના મોલ શું થઈ ગયા? 1/24.
0.56/32 1/24 એટલે 0.04 અને 0.56/32 એટલે 0.01. આ બેયના આપણને મોલ મળી ગયા. શું મળી ગયા? મોલ. આપેલો જથ્થો ગ્રામમાં હતો જેને મેં મોલમાં ફેરવી નાખ્યો છે. હવે એમાંથી સીમિત પ્રક્રિયક કોણ છે? લિસ્ટ રિએજન્ટ એલ કોણ છે? એલ બરાબર શું છે? તો કે આપણો એલ બરાબર આપેલ મોલના છેદમાં એનો શું લખવાનો? સહગુણક. મોલ તો કે 0.04 એનો સહગુણક. રાસાયણિક પ્રક્રિયામાં જોવાનું કેટલો છે? 1. અહીંયા આના મોલ કેટલા છે? 0.01 એનો સહગુણક કેટલો છે? 1/2 એટલે બગડી ક્યાં જતી રહી? ગુણાકારમાં. તો અહીંયા જવાબ આવે 0.04. અહીંયા જવાબ આવશે 0.02. કોણ ઓછું છે? ઓક્સિજન. તો એને આપણે કહીએ લિસ્ટ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક. આ આપણે શું ગણ્યું? સીમિત પ્રક્રિયક ગણ્યો છે. માત્ર આપણને ખબર પડી છે કે કોણ ઓછો છે, એટલે આ જે ભાગ આપણે ગણતરીમાં લીધો એ સીમિત પ્રક્રિયકની ગણતરી. ખાસ મગજમાં રાખજો, એલ ગણવાનો, મોલના છેદમાં સહગુણક ગણવાનો. એટલે જે આંકડાઓ આવે એમાં જે ઓછો આંકડો છે એ સીમિત પ્રક્રિયક કહેવાય. ઓક્સિજન સીમિત છે, તો બાકી કોણ બચશે? જે સીમિત નથી. એ કોણ નથી સીમિત? મેગ્નેશિયમ. ચાલો, તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોઈએ કે કોણ કેટલું બચે અને કોણ કેટલું નહીં બચે. તો પ્રક્રિયામાં પહેલાં આપણે જે આ કામ કર્યું હતું એના ઉપર આપણે પાછા જઈએ. અને શું દેખાય છે અહીંયા? તો કે મને એવું દેખાય છે કે 1/2 મોલ જ્યારે તમે ઓક્સિજનના વાપરશો ત્યારે 1 મોલ મેગ્નેશિયમ વપરાશે. અને જો તમે ડબલ કરી દો, અડધાના બદલે જો તમે 1 મોલ શું વાપરો? ઓક્સિજન, તો ત્યારે તમારે 2 મોલ શું વાપરવાના થશે? મેગ્નેશિયમ વપરાશે. આવું પણ તમે લખી શકો. ત્રિરાશિ મેં થોડીક સરળ બનાવવાની ટ્રાય કરું છું. ત્રિરાશિ હજી મૂકી નથી, હવે મૂકીશ. આને હું હવે ધ્યાનમાં નહીં લઉં. મેં બેયના શું કરી દીધા? ડબલ. કે અડધો મોલે 1 મોલ જોઈએ, તો 1 મોલે કેટલા મોલ જોઈએ? 2 મોલ જોઈએ છે. હવે એકચ્યુઅલ કન્ડિશન ઉપર જાય. જે મોલ આપણે ગણ્યા છે અહીંયા, એનની વેલ્યુ જે આપણે અહીંયા ગણીને લીધી છે એના ઉપર જાય કે 1 મોલ વપરાય તો 2 મોલની જરૂર પડે. તો એકચ્યુઅલમાં ઓક્સિજન આપ્યો છે કેટલો? 0.56 ગ્રામ, એટલે કે 0.01 મોલ. ઓક્સિજન વાપરો તો કેટલા મોલ mg છે એ વપરાશે? એનો જવાબ આપણને અહીંયા મળશે. આનો જવાબ 2 ગુણ્યા 0.01 ભાગ્યા 1 કરવાની કંઈ જરૂર નથી. આ થઈ ગયું 0.02 મોલ mg શું થશે? વપરાશે. હવે એનો બચેલો જથ્થો કેટલો હોય? તો કે આપેલો જથ્થો કેટલો હતો? 0.02 માઇનસ વપરાણો કેટલો હતો? કે 0.02. તો બચો કેટલો? સોરી આપેલો જથ્થો 0.04, એમાંથી વપરાણો કેટલો? 0.02. તો બચો કેટલો? 0.02 મોલ. તો બચેલું mgનું દળ કેટલું થાય? તો કે બચેલા મોલ ગુણ્યા એનો પરમાણુ ભાર. બચેલા મોલ કેટલા આવ્યા? તો કે 0.02. એનો પરમાણુ ભાર કેટલો છે? 24. 24 દૂને 48. 1 ગ્રામ આપ્યું છે, એમાંથી 0.48 ગ્રામ છે બચે છે. એના પછી નેક્સ્ટ 10 લીટર C2H6 ક્વેશ્ચન આપી દીધો છે. 10 લીટર C2H6 અને 56 લીટર ઓક્સિજનની પ્રક્રિયાથી બનતા CO2 અને એટલે CO2નું કદાચ અહીં આપણને દળ પૂછી નાખ્યું છે.
અને H2O નું કદ પૂછી નાખ્યું છે. પહેલા રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ. સી એક નાનકડી ભૂલ થઈ છે મારાથી. હા, હવે બરોબર છે. C2H4 વત્તા O2 દહન પ્રક્રિયા છે. આગળ આપણે વાત કરીશું. અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આ પ્રક્રિયા મગજમાં હોવી જોઈએ. કોઈ કાર્બનિક હાઇડ્રોકાર્બન અને ઓક્સિજનની ક્રિયા દહન ક્રિયા જોઈએ, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ બને. બેલેન્સ કરીએ આપણે. 2 અહીંયા કાર્બન છે તો 2 કાર્બન ડાયોક્સાઇડ બનશે. 4 હાઇડ્રોજન હોય તો એના કરતાં અડધા એટલે કે 2 પાણીના અણુ બનશે. ઓક્સિજનના અહીંયા 4 અને 2 6 પરમાણુ હોય. 6 પરમાણુ માટે અણુ કેટલા લેવા પડશે? 3. તો અહીંયા આપણને પહેલાં શું ખબર પડી લખી નાખવાનું કે આનો 1 મોલ, આના 3 મોલ, આના 2 મોલ અને આના 2 મોલ. આ આપણને અહીંયા ખબર પડે છે પ્રક્રિયા જોઈને, એ આપણે લખ્યું છે. હવે આપેલી સ્થિતિ શું છે એને જોઈએ. તો કે આના 10 લીટર આપ્યા છે અને આના 56 લીટર આપ્યા છે. હવે આપણે એના શું ગણી લઈએ? મોલ. મોલ ગણવા માટે કદ આપેલું હોય તો ભાગ્યા શું કરવાના? 22.4. કદ આપેલું હોય તો ભાગ્યા શું કરવાના? 22.4. એટલે આ બેયના મોલ મને મળી જશે. 10 ભાગ્યા 22.4 એટલે 0.446 મોલ અને 56 ભાગ્યા 22.4 એટલે 2.5. હવે આપણે લિસ્ટ રિએજન્ટ સીમિત પ્રક્રિયક ગણી લઈએ. સીમિત પ્રક્રિયકની ગણતરી આપણે બોક્સમાં રાખીએ, મતલબ એને પછી ક્યાંય ધ્યાનમાં નહીં લઈએ. આપણે સીમિત પ્રક્રિયક માટે પહેલાં આપણે ઉપર મોલ લખવાના હોય અને ભાગ્યા શું કરવાનું હોય? એનો સહગુણક. તો આ એનો સહગુણક પ્રક્રિયામાં કેટલો છે? 1. મોલ ભાગ્યા સહગુણક, એનો સહગુણક કેટલો છે? 3. તો અહીંયા જવાબ કેટલો આવશે? 0.44. અહીંયા જવાબ કેટલો આવશે? 8 તેરી 24 એટલે 0.8 અરાઉન્ડ અબાઉટ છે. જોઈને જ ખબર પડે છે કે આ ઓછી સંખ્યા છે. એ તમારો લિસ્ટ રિએજન્ટ સીમિત પ્રક્રિયક કોણ થઈ ગયો છે? C2H4 તમારો સીમિત પ્રક્રિયક થઈ ગયો. આ સીમિત પ્રક્રિયક ગણતા આપણે આવી રીતે શીખીએ છીએ. હવે દાખલામાં શું આગળ કરવાનું છે? પૂછ્યું શું? કાર્બન ડાયોક્સાઇડ કેટલો બનશે અને પાણી કેટલું બનશે. તો હવે બધાની ગણતરી આપણે કોની સાપેક્ષ કરવાની? લિસ્ટ રિએજન્ટ. આને હવે ભૂલી જવાનું છે, માત્ર આના આધારે ગણતરી કરવાની છે. ચાલો તો ત્રિરાશિ મૂકીએ કે 1 મોલ જ્યારે તમે C2H4 વાપરો છો અહીંયા, તો તમને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો તમે કેટલા મોલ C2H4 વાપરો છો? 0.446. C2H4 વાપરો તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડના બનશે? એટલે જવાબ શું આવશે? CO2ના મોલ. કેટલા આવે છે જુઓ જોઈએ. 2 ગુણ્યા 0.446 આટલા મોલ CO2 આવશે. 2 ગુણ્યા 0.446 0.89 મોલ કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડનું દળ ગણી લઈએ. દળ બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલો આપણે ગણીને આવ્યા છે એનો? તો કે 0.89 ગુણ્યા એનો અણુભાર કેટલો છે? તો કે અણુભાર આપણે ગણવો પડે. 12 દુ 24, 24 ને 4 28, 24.97 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે. પાણી માટે ક્વેશ્ચન પૂછ્યો છે અહીંયા આપણને. ત્રિરાશિ મૂકવી પડશે ફરીથી પાછી આપણે કે 1 મોલ વાપરો તો 2 મોલ બને છે. 1 મોલ શું વાપરીએ? C2H4. 2 મોલ શું આપે છે? પાણી. આના જેવી જ ગણતરી છે. તો એનો તમે 0.446 C2H4 વાપરો તો પાણી કેટલું બને? તો અહીંયા H2O શું મળી ગયા તમને? મોલ. અને એક્ઝેક્ટ કેટલા હશે? 0.89 મોલ જ હશે. હવે H2O નું દળ ગણી લઈએ.
દળ બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુ ભાર. મોલ કેટલા આપ્યા છે પાણીના? 0.89. એનો અણુભાર કેટલો છે? 18. એટલે જવાબ આવશે 0.89 ગુણ્યા 18, 16.02 ગ્રામ. પણ અહીંયા આપણને કદ પૂછી નાખ્યું છે. કદ બરાબર શું થાય? ઘનતાનું સમીકરણ. ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો કદ બરાબર દળના છેદમાં ઘનતા. દળ કેટલું આપ્યું? 16.02 ગ્રામ. ઘનતા કેટલી હોય? 1, એટલે 16.02. આ મિલી તમે લખી શકો છો. અહીંયા જેટલા ગ્રામ એટલા મિલી. પાણીની ઘનતા 1 હોય, ગ્રામ બરાબર મિલી થાય. તો દાખલાની અંદર ફરીથી એક નાનકડી આપણે ચક્કર મારીએ. જો આ 10 લીટર આપ્યું અને 56 લીટર આપ્યું, અને એમાંથી બનતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું દળ અને કદ પૂછી લીધું. પહેલાં મેં પ્રક્રિયા લખી, ત્યારબાદ એની અંદર મેં મોલનું કેલ્ક્યુલેશન મારી રીતે કરી નાખ્યું. એક સમતુલિત પ્રક્રિયા માટે આ તમે લખી શકો એમ. હવે આપેલો જથ્થો જોયો કે આના 10 લીટર આપેલા અને 56 લીટર. લીટર ઉપરથી મોલ ગણવા માટે આપણે 22.4 એને ભાગતા હતા, તો મોલ ગણ્યા. આપેલ લીટર ભાગ્યા 22.4, લીટર ભાગ્યા 22.2 ના મને મોલ મળી ગયા. હવે સીમિત પ્રક્રિયક લિસ્ટ રિએજન્ટ ગોતવાનું છે. તો સીમિત પ્રક્રિયક મેળવવા માટે આપણે શું કરીએ? તો કે આપેલ ઘટકના મોલ ભાગ્યા એનો સહગુણક. સહગુણ એટલે પ્રક્રિયાની અંદર જે અહીંયા એકડો બગડો હોય. તો અહીંયા 1 જ હતો, અહીંયા કેટલા હતા? 3 હતા. બેના જવાબ આવ્યા. એમાંથી જે નાનો જવાબ આવે એને તમારે સીમિત પ્રક્રિયક લિસ્ટ રિએજન્ટ કહેવાનો છે. ને પછીનું જે નિપજોનું ગણિત કરવાનું હોય સીમિત પ્રક્રિયક પરથી જ કરવાનું થાય. તો અહીંયા પહેલાં આપણે કાર્બન ડાયોક્સાઇડની ગણતરી કરવા માટે આગળ આવ્યો કે ભાઈ 1 મોલ આ પદાર્થ કાર્બનિક વાપરો તો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા બને છે. પ્રક્રિયા પરથી માલુમ પડે છે. તો પોઈન્ટ આટલા મોલ જ આપણી પાસે આપેલો છે જથ્થો. 10 લીટર આપ્યો એટલે કેટલો છે? 0.446 મોલ. અહીંયા મોલ ગણ્યા છે. આટલા મોલ C2H4 વાપરો તો કેટલા મોલ CO2 બને? એટલે એના મોલ મળી ગયા. ત્રિરાશી પરથી ક્રોસ ગુણાકાર કરીને 0.89. હવે એનું વજન ગણી લીધું. મોલ ગુણ્યા અણુભાર એટલે એનું વજન આવી ગયું. હાઇડ્રોજન માટે, હાઇડ્રોજનની પાણી માટે વાત કરીએ છીએ આપણે, H2O માટે, કે 1 મોલ C2H4 2 મોલ પાણી આપે છે. તો અહીંયા 0.446 મોલ C2H4 વાપરો તો કેટલા મોલ પાણી મળે? તો એમાં પણ સેમ ગણતરી 0.89 મોલ. હવે એનું વજન ગણવાનું. તો મોલ ગુણ્યા અણુભાર એટલે વજન મળી ગયું. વજન મળે પછી કદ. કદ બરાબર દળના છેદમાં ઘનતા હોય, પણ પાણીની ઘનતા કેટલી હોય? 1 જ હોય, એટલે આ મિલી. અહીંયા યાદ રાખજો કે આ પાણી જે આપેલું છે લિક્વિડ હશે. લિક્વિડ પાણી હોય તો કેલ્ક્યુલેશન આવી રીતે કરવાનું થાય. ચાલો હવે એના જેવું જે ટેક્સ્ટબુકમાં એક દાખલો આપ્યો છે સીમિત પ્રક્રિયકનો લઈને 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનવાળો જે દાખલો છે ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. ખૂબ સરસ દાખલો છે. નિરાતે આપણે એ દાખલાને સમજવાની ટ્રાય કરીશું. બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોઈએ. મને એમોનિયાની બનાવટ છે. દાખલાની રકમ અહીંયા હું લખવામાં સમય નથી બગાડતો. ડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયા N2 વત્તા H2 gives NH3. અહીંયા આપેલું પ્રમાણ પહેલાં તો આપણે આને બેલેન્સ કરી લઈએ. અહીંયા 3 આવશે ને અહીંયા કેટલા આવશે? 2 આવશે. એટલે કે જો આનો તમે 1 મોલ વાપરો તો આના તમારે કેટલા મોલ વાપરવા પડે? 3 મોલ. તો આના કેટલા મોલ બને? 2 મોલ. આ મેં મારી રીતે લખ્યું છે. હવે આપેલ જથ્થો શું છે? નાઇટ્રોજન છે 50 કિલોગ્રામ આપી દીધું, હાઇડ્રોજન છે 10 કિલોગ્રામ આપી દીધું છે. તો પહેલાં તો આપણે એમના શું ગણી લઈએ? મોલ. મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. પણ મોલ ગણવા માટે કિલોગ્રામ ન ચાલે, ગ્રામ કરવો પડે. 50 કિલોના ગ્રામ કેટલા થાય? 50,000. 10 કિલોના ગ્રામ કેટલા થાય? 10,000. વજનના છેદમાં અણુભાર. N2 નો અણુભાર 28 હોય ને H2 નો અણુભાર 2 હોય તો બેના મોલ કેટલા મળે છે? અહીંયા કેલ્ક્યુલેશન કરવું પડશે. 1785.71 અને 1666. 1785.71 મોલ આવે અને આના 1666.66. આ બેયના શું મળી ગયા છે? મોલ મળી ગયા છે આપણને. હવે એલ એટલે કે સીમિત પ્રક્રિયક ગણી લે. સીમિત પ્રક્રિયક એટલે મોલ ભાગ્યા
સહગુણક, આનો સહગુણક કેટલો છે 1, સીમિત પ્રક્રિયક એટલે મોલ 1666.66 ભાગ્યા એનો સહગુણક 3 છે. તો અહીંયા જવાબ આવશે 1785.71. અહીંયા જવાબ કેટલો આવશે? નાનકડી એવી ભૂલ થઈ ગઈ છે આપણી, 10,000 ભાગ્યા 2 એટલે સોરી એ 5,000 આવશે. અહીંયા સોરી કેટલા આવશે? 5,000 આવશે. આ બેના મોલ મળી ગયા, 5,000 મોલ, સોરી. હા, હવે બરોબર છે. તો અહીંયા 1785 મોલ અને હાઇડ્રોજનના 5,000 મોલ. જો N2ના 1700 મોલ છે ને હાઇડ્રોજનના 5,000 મોલ તમને આપેલા છે. આ જે જથ્થો આપ્યો એના પરથી તમે ગણ્યા. હવે લિસ્ટ રિએજન્ટ ગણવાનો છે. તો મોલ ભાગ્યા સહગુણક, મોલ ભાગ્યા સહગુણક. આનો સહગુણક 1 છે ને આનો સહગુણક 3 છે. અહીંયા જવાબ આવશે 1666.66. તો કોણ ઓછું છે અહીંયા? હાઇડ્રોજન. એને શું કહેવાય? લિસ્ટ રિએજન્ટ કહેવાય. હવે પછીની નેક્સ્ટ જેટલી પણ ગણતરી છે બધી જ હાઇડ્રોજનની સાપેક્ષ કરવાની. રકમ આપેલી છે ટેક્સ્ટ બુકમાં, તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે. આ દાખલામાં આપણને આ કિલોગ્રામમાં જથ્થો આપી દીધો ને પૂછ્યું કે નાઇટ્રોજન એમોનિયા છે કેટલો બને, આવો પ્રશ્ન પૂછ્યો. તો હવે ના એમોનિયા કેટલો બને એ કોના આધારે ગણવાનું? હાઇડ્રોજન. કારણ કે એ ઓછો છે, એ પૂરો થશે તો પ્રક્રિયા પૂરી થઈ જશે. પછી નાઇટ્રોજન ગમે એટલો આપ્યો હશે પ્રક્રિયા થશે જ નહીં. એટલે હવે આ લિસ્ટ રિએજન્ટનું કેલ્ક્યુલેશન કર્યા પછી હવે આપણે નિપજનું પ્રમાણ ગણવાનું છે. બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોઈએ. ઉપર આવી જાઓ પાછા. હવે ઉપર પ્રક્રિયા પરથી ખબર પડે કે 3 મોલ H2 વાપરો તો 2 મોલ એમોનિયા બને. તો H2 એકચ્યુઅલમાં તમે વાપરવાના કેટલા છો? 10 કિલો. 10 કિલો એટલે કેટલો? 5,000 મોલ. ત્યારે કેટલા મોલ NH3 બનશે? તો 2 ગુણ્યા 5,000 ભાગ્યા 3. કેટલો જવાબ આવે છે? 1666.66. ગણતરી કરીએ આપણે. 5,000 ગુણ્યા 2 ભાગ્યા 3. જવાબ આવે છે 33.33. 33.33 મોલ. કોણ? NH3. હવે NH3 નું આપણે દળ ગણી લઈએ. દળ બરાબર મોલ ગુણ્યા એનો શું કરવાનું હોય? અણુભાર. મોલ કેટલા એવા? 33.33 ગુણ્યા એનો અણુભાર કેટલો છે? 17. એટલે ગુણ્યા આપણે કેટલા કરી દઈએ? 17. 56,666.66. 56,666.66. આ જવાબ શેમાં આવે? ગ્રામમાં. જો તમે આને કિલોગ્રામમાં ફેરવો તો 56.66 કિલોગ્રામ. 1000 વડે ભાગી નાખવાના છે. આ ટેક્સ્ટ બુકમાં આપેલો દાખલો છે. તો આવી રીતે સીમિત પ્રક્રિયકના દાખલામાં પહેલું કામ શું કરવાનું? તો કે રાસાયણિક પ્રક્રિયા લખી દેવાની છે. રાસાયણિક પ્રક્રિયા લખ્યા પછી આપણે નોર્મલી 1, 2, 3 જે આવતા હોય આંકડાવાળો મોલ લખી દેવાનો. પછી આપેલ જથ્થો દર્શાવવાનો, એના પરથી આપેલ પ્રક્રિયકોના એકચ્યુઅલ મોલ ગણવાના. એ મોલ ગણ્યા પછી મોલ ભાગ્યા એનો સહગુણક. અહીંયા નાઇટ્રોજનનો 1 છે, હાઇડ્રોજનમાં 3 છે, એના વડે ભાગો એટલે જે આંકડો ઓછો આવે એને તમારો સીમિત પ્રક્રિયક. અહીંયા કોણ સાબિત થયો? સીમિત હાઇડ્રોજન. હવે પછીની ગણતરી નિપજ કેટલી બનશે? તો કે હાઇડ્રોજન વપરાય એટલી. એટલે હાઇડ્રોજન પરથી અહીંયા ક્યારેય N2 કરીને તમે આ જવાબ ન લઈ આવી શકો, કારણ કે N2 સીમિત નથી. એટલે હાઇડ્રોજન પરથી કેલ્ક્યુલેશન કરવાનું કે 3 એ 2 તો 5,000 કેટલા મોલ હાઇડ્રોજન આપેલો છે? 5,000 મોલ. 10 કિલો એટલે 5,000 મોલ હાઇડ્રોજન. આ કેલ્ક્યુલેશન આવી રીતે તમે કરી શકો છો. તો સરસ મજાના આવા સીમિત પ્રક્રિયકના દાખલાઓ આપ સૌને સરળતાથી ગણતા પણ હવે આવડી જવા જોઈએ. એક નાનકડો એ ક્વેશ્ચન 2019 નીટની અંદર જે પૂછાણો હતો, સીમિત પ્રક્રિયકવાળો નથી, પહેલાં આપણે જે તત્વયોગમિતીય ગણતરી કરી એમાંનો છે. તો એ તત્વયોગમિતીય ગણતરી નાનકડો છે, બહુ વધારે જગ્યાની જરૂર નથી. 2019 નીટમાં પૂછાયો હતો કે હેબર પદ્ધતિ વડે 20 મોલ એમોનિયાના ઉત્પાદન માટે કેટલા મોલ H2 ની જરૂર પડે? ક્વેશ્ચન જુઓ. હેબર પદ્ધતિ વડે 20 મોલ NH3 ના ઉત્પાદન માટે કેટલા મોલ H2 ની જરૂર પડે?
હવે રાસાયણિક પ્રક્રિયા તમારી સામે જ છે અને સંતુલિત કરીને સીધી લખું છું આ રીતે. તો અહીંયા 1, અહીંયા 3 અને અહીંયા 2 છે. આ શું છે? મોલ છે. શું છે? મોલ છે. તો ત્રિરાશિ મૂકવી તોય મૂકાય, ન મૂકવી તોય ઇઝી છે, પણ આપણે મૂકીએ કે 2 મોલ NH3 બનાવવા 3 મોલ H2 જોઈએ. આ છે ને, જે ગણવાનું હોય પાછળ લખવાનું હંમેશા. અહીંયા હાઇડ્રોજન ગણવાનો છે આપણે. તો 2 મોલ એમોનિયા બનાવવો હોય તો 3 મોલ હાઇડ્રોજન વાપરવો પડે. તો 20 મોલ બનાવવા કેટલા મોલ વાપરવાનો થાય? તો કે 3 × 20 ભાગ્યા 2, 30 મોલ H2 ની આપણને જરૂર પડે. આ તમારો જવાબ થઈ ગયો છે. નીટ 2019માં પૂછાયેલું. બાકી તો ખબર જ પડે છે ને કે આ 3 એ 2 બનતો હોય તો આને 20 કરવા હોય તો આને 30 મોલ લેવા પડે. સીધું જ દેખાય છે, કંઈ મગજ બીજું લાંબુ દોડાવવાનું જ નથી. સીધા 4 માર્ક્સ નીટમાં આવે. આમાં સીમિત પ્રક્રિયક નથી, આ ડાયરેક્ટ તત્વયોગમિતીય કેલ્ક્યુલેશન છે. સીમિત ક્યારે કહેવાય? કોઈ એકાદો ઓછો વધુ આપ્યો હોય તો. આમાં સીમિત પ્રક્રિયકવાળો મુદ્દો નથી. તો આવા સરસ મજાના તત્વયોગમિતીય ગણતરીઓ અને એની અંદર સીમિત પ્રક્રિયક. સીમિત કોને કહેવાય? તો કે જરૂરિયાત કરતાં જે પ્રક્રિયક ઓછો આપ્યો હોય એને સીમિત કહેવાય. અને એ ખૂટે એટલે પ્રક્રિયા બંધ થઈ જાય. તો નિપજો કેટલી બને? સીમિત પ્રક્રિયક જેટલો વપરાય તેટલી. એટલે કોઈ પ્રક્રિયામાં જે પ્રક્રિયકો આપ્યા છે બેમાંથી પહેલાં આપણે સીમિત પ્રક્રિયક ગણવો પડે. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો કે જેમાં એલ વેલ્યુ જે આપણી છે, જે મોલ ભાંગા સહગુણક કરવાથી આપણને મળે છે એને ઓછી એલ વેલ્યુ છે અને સીમિત પ્રક્રિયક કહેવાય. 1700 આ 1600 તો સીમિત કોણ થઈ ગયો? હાઇડ્રોજન. તો એમોનિયા કોના આધારે બનાવવાનો? હાઇડ્રોજન. ઓછો છે, સીમિત છે, એના આધારે બનાવવાનું. લિસ્ટ રિએજન્ટ જેને આપણે કહીએ. સરસ મજાનો મુદ્દો હતો સીમિત પ્રક્રિયક. તમે જોઈ શકો નીટમાં પણ આ MP ટોપિક છે. તો સરસ એની પ્રેક્ટિસ આપ સૌએ કરવાની છે અને એના સરસ દાખલાઓ ગણવાના છે. અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક યુ.